નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ખેડા જિલ્લાના ડાકોર મંદિર ખાતે ટેમ્પલ કમિટી દ્વારા વિવિધ ભોગ, ધજા અને મનોરથના લાગામાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે ભક્તોને વધુ ખર્ચ કરવો પડશે. રાજભોગનો જૂનો લાગો 3955 રૂપિયાથી વધારીને 345 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે કુંજ લાગો 5000 રૂપિયાથી વધારી 11000 રૂપિયા કરવામાં આવ્યો છે, જેમાં સામગ્રીનો ખર્ચ અલગ રહેશે. તે ઉપરાંત 610 રૂપિયાની ધજાનો લાગો હવે 2500 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે 8 ફૂટ લાંબી નવી ધજાનો લાગો 5000 રૂપિયા નક્કી કરાયો છે. 52 ગજ ધજાનો લાગો પણ વધારી 11000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તુલસી વિવાહ અને નંદ મહોત્સવના લાગામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 21000 રૂપિયાનો લાગો હતો, હવે આ લાગો વધારીને 51000 રૂપિયા કરવામાં આવ્યો છે, જેમાં સામગ્રીનો ખર્ચ પણ અલગથી રહેશે. હિંડોળા અને નવ મનોરથના લાગામાં પણ વધારો થતાં ભક્તોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. મારું નામ જગદીશ સેવક, ડાકોર મંદિર પૂજારી. આની અંદર જે ભાવ વધ્યો છે અત્યારે હાલની અંદર લાગાનો તમામ જે મનોરથો છે, ધજા, રાજભોગ, કુંજ, 52 ગજની ધજા, એ પહેલાં કેવું હતું કે જે વૈષ્ણવને પોસાતું હતું, અને જે અત્યારે ભાવ વધારવામાં આવ્યો છે, કદાચ આપના માધ્યમથી વૈષ્ણવો આ જોશે આ સમાચાર આપના, તો કદાચ એમને ખ્યાલ આવશે કે ભાઈ અમે તો પહેલાં આટલામાં ધજા ચડાવતા હતા, આટલામાં રાજભોગ થતો હતો, અને આટલામાં કુંજ ભરાતા હતા, અને આટલામાં 52 ગજની ધજા ચડતી આજ દિન સુધી એ ચડતી હતી. આજે ભાવ વધ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે તોતિંગ જેવો ભાવ વધારવામાં આવ્યો છે, એમાં દરેક વૈષ્ણવની લાગણી દુભાઈ છે. કોઈ મધ્યમ વર્ગના વૈષ્ણવે જો બાધા માનતા રાખી હશે અને એનું એક નિશ્ચિત નક્કી કરેલું બજેટ હોય, એ બજેટની અંદર એને ધજા ચડતી હોય કે રાજભોગ થતો હોય, હવે તો એને તો ભૂલી જ જવાનું ને. રણછોડજી પ્રત્યેનો એનો જે ભાવ છે, આ જે ગરીબોના બેડી તરીકે ઓળખાય છે આપણા ડાકોરના ઠાકોર, એમની પ્રત્યેનો જે ભાવ છે, એ ભાવ એમની જે બાધા અધૂરી રહી જશે, તે વૈષ્ણવને કેટલું દુઃખ થવાનું. એ તો નહીં જ કરી શકે ને, કારણ કે સામાન્ય પગારદાર વ્યક્તિ આ વસ્તુ રાખતો હોય, ધર્મ પાછળ વાપરતો હોય પૈસા, એ તો હવે બંધ જ થઈ જવાનું કે ભાઈ ડાકોરમાં તો આ રીતનું છે, હવે આપણે નથી કશું કરવું, દર્શન કરીને પાછા નીકળી જઈએ. એટલે ક્યાંક ને ક્યાંક વૈષ્ણવની લાગણી દુભાઈ છે. બીજું કે અમે બ્રાહ્મણો મંદિરમાં અમારો કોઈ બીજો ભાગલાગ પગાર પૈસો હોતો નથી. ભાગ અમારા પ્રશ્ન, અમે ઠાકોરજી પાસે જઈને બેસીએ, પ્રસાદ અમને મળતો હોય છે, એ સિવાય મંદિરમાંથી અમને કોઈ પગાર પૈસો નથી. એટલા માટે વૈષ્ણવો દક્ષિણા આપીને અમને જતા હોય છે, ને એ દક્ષિણાનું એક નિશ્ચિત બજેટ હોય છે વૈષ્ણવોનું પણ, એટલે એ બજેટ નક્કી કરેલું એની ઉપર આ બધું જતું રહ્યું છે. એટલે કદાચ હવેની જો દર પૂર્ણિમા જે છે એની અંદર જે વૈષ્ણવો ધજા ચડાવતા હોય એ 1000, 2000 કે 1100 રૂપિયા લઈને આવતો હોય કે ભાઈ લાગો ભરી અને ધજા આપી દઈશ એટલે મારી ધજા ચડી જશે. તો એ જે ચાલીને આવનારો વ્યક્તિ છે ને, ઠાકોરજી પ્રત્યે જેણે બાધા રાખી છે કે ભાઈ મારું આ કાર્ય થઈ ગયું અથવા થઈ જશે તો હું ધજા ચડાવીશ, તો એને એ લાગો જ કેવી રીતે પડશે? પહેલો તો પ્રશ્ન એ જ છે. પૂનમોમાં ભારે માત્રામાં પબ્લિક આવતું હોય છે, અને ઘણા બધા ચાલીને ધજા લઈને આવતા હોય છે. એમાં ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ હોય સંઘ સિવાયનો, એ પોતે એકલો ધજા લઈને આવતો હોય છે. એવા પણ વૈષ્ણવો છે અને ધનિક વૈષ્ણવો પણ છે. આ દરેક માટે લાગુ પડતું હોય છે. જે લાગો વધારીને મંદિરને અત્યારે કોઈ ખર્ચામાં કંઈ એવું કંઈ છે નહીં કે કોઈ એ નુકસાનમાં જતું હોય, તો આ લાગો વધારવાનું કારણ શું?